હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે રીંગણ બટેકાના શાકની સરસ મજાની રેસીપી લઈને આવી છું। આ રેસીપીથી રીંગણ બટેકાનું શાક જો કોઈને નહીં ભાવતું હોય તો પણ હવેથી ભાવશે। તો અહીં મેં રીંગણ લઈ લીધા છે, 2 બટેકા લીધા છે, લીલા મરચાં લઈ લીધા છે। તેને આ રીતે ઊભા શેપમાં જ આપણે સુધારી લેવાના છે। તો રીંગણને મેં ઉપરનો ભાગ નીકાળી લીધો છે, ત્યાર પછી તેને આ રીતે ઊભા જ અને પતલા સાઈઝમાં સુધારી લેવાના છે। તો અહીં મેં પાણી એટલા માટે લીધું છે કે પાણીમાં જ આપણે આ રીતે શાક સુધારીએ છીએ તો આપણા રીંગણ કાળા પણ નથી પડતા અને સરસ મજાના આ જ રીતે તે રહે છે। અને બટેકાની પણ આપણે છાલ નીકાળવાની નથી, છાલ સાથે જ બટેકાને સુધારી લેવાના છે। છાલવાળા બટેકા રાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણે મસાલો રેડી કરી દેવાનો છે। તો મસાલા માટે મેં લાલ મરચું લઈ લીધું છે, ત્યાર પછી થોડી હળદર લીધી છે, ધાણા જીરું લીધું છે અને તેને બરાબર મિક્સ કરી લીધું છે। હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી લીલા મરચાં, લસણ અને લવિંગ મરીનું પણ મેં ક્રશ કરી લીધા છે આ રીતે। હવે આપણે રીંગણ બટેકાને સરસ મજાના પાણીમાંથી ધોઈ લેવાના છે। આ જ શેપમાં તમારે શાકને સુધારવાનું છે। આ શેપમાં શાક સુધારવાથી રીંગણ બટેકાનું શાક ખૂબ જ સરસ લાગશે। આપણે એક નહીં પણ આપણે 2 પાણીમાં શાકને ધોઈ દેવાનું છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં મેં કઢાઈ લઈ લીધી છે, તેમાં 4 પરી જેટલું તેલ એડ કર્યું છે। ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરી લીધી છે અને રાઈ તેલમાં સરસ મજાની કકડી જાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે। રાઈ જીરું તેલમાં સરસ મજાનું કકડી જાય પછી ગેસ ધીમો કરી દેવાનો છે અને ધીમા જ ગેસે આપણે પેસ્ટને ઉમેરી લેવાની છે, જે આપણે લીલા મરચાંની બનાવી હતી તે। ત્યાર પછી જે મસાલો બનાવ્યો હતો તેને પણ ઉમેરી લેવાનું છે। જ્યારે પણ આપણે મસાલો કે લસણ તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે, જેથી કરી મસાલો આપણો તેલમાં બળી ન જાય। હવે મસાલાને બરાબર તેલમાં મિક્સ કરી દેવાનું છે, જ્યાં સુધી મસાલામાંથી આ રીતે ઉપર પાણી બધું ઉકળી ન જાય અને તેલ ઉપર ન આવી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે। હવે થોડું પાણી ઉમેરી લેવાનું છે। અહીં મેં જે વાટકીમાં આપણે મસાલો રેડી કર્યો હતો તે જ વાટકીમાં પાણી ઉમેરી લીધું છે। હવે થોડું પાણી ઉમેરીને પણ મસાલાને બરાબર તેલમાં શેકાવા દેવાનો છે। આ રીતે મસાલો બનાવીને શાક બનાવવાથી શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને શાક આપણું સરસ મજાનું બને છે। હવે એમાં આપણે થોડું મીઠું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી તેને 2 થી 3 મિનિટ સુધી આ રીતે હલાવતા જવાનું છે। તો હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ મજાનો થઈ ગયો છે। આ મસાલો આ રીતે કરવાથી આપણું શાકનો રસો પણ સરસ મજાનો જાડો થાય છે। હવે આપણે ફ્રેન્ડ્સ તેમાં રીંગણ અને બટેકાને ઉમેરી લેવાના છે અને ધીમા જ ગેસે રીંગણ બટેકાને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે। 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે રીંગણ બટેકાને હલાવતા જવાનું છે અને મસાલા સાથે મિક્સ કરતું જવાનું છે। આ રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને આ રેસીપીથી તમે જ્યારે શાક બનાવશો ત્યારે ઘરમાં આ શાક તો સૌ કોઈને ખૂબ જ ભાવશે। રીંગણ બટેકાની મારી આ કાઠિયાવાડી રેસીપી છે। હવે આપણે શાકને ઢાંકી દેવાનું છે અને 5 થી 6 મિનિટ સુધી તેને આ જ રીતે શેકાવા દેવાનું છે। 5 થી 6 મિનિટ થઈ ગઈ છે તો હવે મેં ઢાંકણું લઈ લીધું છે અને તેમાં મેં અહીં જલારામ સુરતી ગરમ મસાલો એડ કરી દીધો છે। ગરમ મસાલો તમે કોઈ પણ એડ કરી શકો છો। જ્યારે કોઈ પણ આપણે કોરું શાક બનાવીએ છીએ ત્યારે ગરમ મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે। ગરમ મસાલો ઉમેરી લેવાનો છે, ત્યાર પછી ફરીથી શાકને ઢાંકી દેવાનું છે। હવે શાક આપણું અહીં જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધી હું સરસ મજાના પરોઠા પણ બનાવી લઉં છું। તો પરોઠા બનાવવા માટે મેં એકદમ ઢીલો લોટ જ બાંધ્યો હતો અને આ રીતે પહેલાં આપણે રોટલી વણી લેવાની છે। ઢીલો લોટ જેટલો આપણે બાંધીએ છીએ તેટલા આપણા પરોઠા સરસ મજાના સોફ્ટ પણ થાય છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે। તો અહીં આપણે પડવાળા પરોઠા બનાવવાના છે, એટલા માટે મેં રોટલીની એક સાઈડ તેલ લગાવી દીધું, ત્યાર પછી તેને આ રીતે મેં વાળી લીધી અને બીજી સાઈડ પણ તેલ લગાવીને તેને સમોસાનો શેપ આપી દીધો અને ત્યાર પછી કોરો લોટ લગાડીને હલકા સાથે મેં પરોઠાને સરસ મજાના વણી લીધા હતા। આ રીતે
તેલ લગાડીને પરોઠા વણવાથી પરોઠાના પડ પણ એક એક કરીને અલગ થાય છે અને ડ્રાય કે કોરી સબ્જી સાથે આ પરોઠા ખૂબ જ સરસ લાગે છે। હવે બંને સાઈડ આપણે ધીમા ગેસે તેને શેકી લેવાના છે અને થોડું થોડું તેલ લગાડીને તેને બંને સાઈડ શેકી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો પરોઠો સરસ મજાનો ફૂલે છે। અહીં આ ફૂલેલા પરોઠા ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે। જ્યારે તમે કોઈ પણ કોરું શાક હોય કે આ રીતે રીંગણ બટેકાનું શાક તમે બનાવશો તેની જોડે આ પરોઠા તો ખૂબ જ સરસ લાગશે। અને અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે તો આ પરોઠા સાથે અથાણું પણ ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો પરોઠો સરસ મજાનો ક્રિસ્પી પણ થઈ ગયો છે। હવે પરોઠાને આપણે લઈ લેવાનું છે। આ જ રીતે બધા પરોઠા વણી લેવાના છે। તો હવે પરોઠા રેડી થઈ ગયા અને આપણું શાક પણ સરસ મજાનું રેડી થઈ ગયું છે। હવે ઢાંકણું આપણે હટાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણું રીંગણ બટેકાનું શાક કેવું સરસ મજાનું દેખાય છે। આ શાક જેટલું દેખાવમાં સારું હોય છે તેટલું ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણું રીંગણ બટેકાનું સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે। તો અહીં મેં રીંગણ બટેકાનું શાક એક વાટકામાં આ રીતે કાઢી લીધું છે। વાટકામાં મેં અલગથી એટલા માટે રીંગણ બટેકાનું શાક કાઢ્યું છે કે થોડું શાક અહીં રીંગણ બટેકાનું રસાવાળું કરવાનું છે અને થોડું કોરું કરવાનું હતું। એટલે કોરું શાક જે હતું તે મેં એક વાટકામાં લઈ લીધું અને ત્યાર પછી થોડું પાણી ઉમેરી લીધું અને ધીમા જ ગેસે આપણે શાકને ઢાંકીને થોડીવાર ચડવા દેવાનું છે, જેથી કરી રસો પણ આપણો સરસ મજાનો જાડો એવો થઈ જાય। શાકને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેશો, જેથી કરી આપણો રસો સરસ મજાનો જાડો થઈ જશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે રસો આપણો સરસ મજાનો મસાલા સાથે મિક્સ પણ થઈ ગયો છે અને શાકમાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે। તો આપણું રસાવાળું રીંગણ બટેકાનું શાક પણ રેડી થઈ ગયું છે। આ રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને આ રેસીપીથી રીંગણ બટેકાનું શાક ખૂબ જ સરસ લાગે છે। હવે અહીં મેં ગેસ બંધ કરી દીધો છે અને થોડી કોથમીર અને લીંબુનો રસ શાકમાં ઉમેરી લીધો છે। આ રેસીપીમાં કોઈ પણ વધારાના મસાલા પણ મેં એડ નથી કર્યા। એકદમ સિમ્પલ રીતે જ આ કાઠિયાવાડી રીંગણ બટેકાનું શાક બનાવી લીધું છે। તો અહીં મેં પ્લેટમાં રીંગણ બટેકાનું શાક, પરોઠા, રસાવાળું રીંગણ બટેકાનું શાક, રોટલી, અથાણું, કેરી અને મસાલા છાશ લઈ લીધી છે। તો આપણી કાઠિયાવાડી પ્લેટ તૈયાર થઈ ગઈ છે। આ થાળી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। થેન્ક યુ।